કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને આમ આદમી પાર્ટી સુરત દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। વરાછા રોડ બરોડા પ્રિસ્ટેજથી કાપોદ્રા સુધી કેન્ડલ માર્ચ કાઢી મૃતકોને અંજલિ આપવામાં આવી। આવા આતંકી કૃત્યો કરનારાઓ સામે સરકાર ગંભીર પગલાં લે, કોઈની પણ શરમ રાખ્યા વગર આતંકી કૃત્યો કરનારાઓનો સફાયો કરવામાં આવે। ગતરોજ કાશ્મીરના પહેલગામ ખાતે 3 ગુજરાતી પર્યટકો સહિત અનેક લોકોના આતંકવાદી હુમલામાં મૃત્યુ થયા હતા, જેના પરિણામ સ્વરૂપ આજે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વરાછા રોડ ખાતે બરોડા પ્રિસ્ટેજથી કાપોદ્રા ખાતે રેલમાં વિશાળ માત્રામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને કેન્ડલ માર્ચ કાઢી હતી। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકીઓ દ્વારા ફરી એકવાર એક ક્રૂર હુમલો કરવામાં, આતંકવાદી કૃત્ય કરવામાં આવ્યું અને નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। આ ક્રૂર આતંકી હુમલો કરી અને સમગ્ર દેશની અંદર જ્યારે હાહાકાર મચ્યો છે, એવા સમયે આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ ભેગા થયા છીએ અને સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે આવા આતંકીઓ વિરુદ્ધ ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવે અને આવા આતંકી હુમલાઓ ન થાય એના માટે સરકારે ગંભીર પગલાઓ ભરી અને એક્શન લેવા પડશે। કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદીઓએ જે હુમલા કર્યા અને જેમાં ભારતના નિર્દોષ લોકોએ જે જીવ ગુમાવ્યો છે, એ તમામ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ દુઃખની ઘડીમાં એમના પરિવારને ભગવાન શક્તિ આપે, દુઃખની ઘડી સહન કરવાની એવી પ્રાર્થના કરીએ છીએ। આતંકવાદીઓનો કોઈ જાત કે કોઈ ધર્મ હોતો નથી અને આવા જે દેશ વિરોધી અને દેશમાં આવીને જે આપણા ભારતીય નાગરિકોના જે જીવ લે છે, એવા કોઈ પણ વ્યક્તિને બિલકુલ છોડવા ના જોઈએ। આ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સખતમાં સખત કાર્યવાહી સાથે આ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ। અમે ભારત સરકારને, કેન્દ્ર સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદીઓનો સફાયો ઝડપથી કરવામાં આવે ને એના માટે જે કાંઈ નિર્ણય લેવા છે એના માટે અમારું તમામ પ્રકારનું સમર્થન છે, સાથે છીએ। જય હિન્દ, જય ભારત।